સાંસદ ગેનીબેન વિરુદ્ધ પોસ્ટ મામલે ઠાકોર સમાજનો રોષ ચક્કાજામ અને કોંગ્રેસ આગેવાનોની અટક. બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર વક્ફ બોર્ડ સંશોધન બિલ સમર્થન બાબતે સુરેન્દ્રનગર જિલ્લાના દશાળા તાલુકાના નવરંગપુરાના વતની અને ભાજપ અને આરએસએસના કાર્યકર ચિંતન મહેતા દ્વારા સોશિયલ મીડિયા ઉપર સીએમ સરકાર આઈડી ઉપર ગદ્દાર પોસ્ટ બાબતે ઠાકોર સમાજમાં રોષ યથાવત છે. સાંજે 6:30 વાગે દસાડા જેના બાદ કચ્છ હાઈવે ચક્કાજામ કરવામાં આવ્યો. દસાડા પોલીસ સ્ટેશન પીઆઈ ઉપાધ્યાય અને પોલીસ કાફલા સાથે ઘટના સ્થળે પહોંચી તમામ ઠાકોર સમાજના આગેવાનો કોળી કાર્યકરોને ડિટેન કરી દસાડા પોલીસ સ્ટેશન ખાતે અટકાયત કરવામાં આવેલ. સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ મહામંત્રી વિક્રમભાઈ રબારી, દસાડા પાટડી ઠાકોર સમાજ પ્રમુખ નટુજી પ્રભુજી, દસાડા તાલુકા કોંગ્રેસ સંગઠન પ્રમુખ ગીગાજી ઠાકોર, સમાજ પૂર્વ અધ્યક્ષ ભાઉજી ચિંતન મહેતાની ધરપકડ નહીં કરવામાં આવે તો આગામી દિવસોમાં પાટડી ખાતે ગુજરાતભરમાં ઠાકોર સમાજ ઉમટી પડશે. અહેવાલ ન્યૂઝ મિનહાજ મલિક, સુરેન્દ્રનગર. આજે ઠાકોર સમાજના સૌ વરિષ્ઠ આગેવાનોની સાથે અમે કોંગ્રેસ પાર્ટીના તાલુકાના જવાબદાર આગેવાનોએ જે પ્રમાણે છેલ્લા 3 દિવસથી અમે મથામણ કરી રહ્યા છીએ અને અમારે બધાની એક જ માંગ છે કે પાટડી તાલુકાના વતની નવરંગપુરા ગામના ચિંતન મહેતાએ જે સોશિયલ મીડિયામાં અમારા સાંસદ, અમારા સૌના સન્માન્ય નેતા ગેનીબેન ઠાકોર વિરુદ્ધ જે અભદ્ર ટિપ્પણી કરી અને એમને ગદ્દાર ગણાવે છે એની વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવે ને એને સામે કાયદેસરની ધારાધોરણની કાર્યવાહી થાય. પરંતુ હજુ સુધી ક્યાંય પણ એના વિરુદ્ધમાં ફરિયાદ પોલીસ પ્રશાસન દ્વારા લેવામાં નથી આવી. એટલે આજે અમે દસાડા ખાતે રસ્તા રોકો આંદોલન જે પ્રમાણે અમે 3 દિવસથી કરી રહ્યા છીએ એ સાંજે અમે કાર્યક્રમ કર્યો હતો. પોલીસે અમને અહીંયા ડિટેન કર્યા હતા અને આજે ડિટેન બાદ અમને અહીંયાથી મુક્ત કરવામાં આવે છે. હજુ પણ અમે પ્રશાસનને ઠાકોર સમાજ વતી અને સર્વ સમાજ વતી વિનંતી કરીએ છીએ કે આ જે વ્યક્તિ એના સોશિયલ પ્લેટફોર્મ ઉપર જે પ્રમાણે અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો છે એના ઉપર કડકથી કડક કાર્યવાહી કરવામાં આવે. ગેનીબેનનું જે સન્માન પર ઘા કરવામાં આવ્યો છે એના વિરુદ્ધને સહેજ પણ ચલાવી લેવામાં નહીં આવે અને ઝડપથી ઝડપ એના વિરુદ્ધની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એવી હજુ પણ અમારી માંગ છે.